ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. રવિવારની સવાર થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છે દીવ જવા માટે. રાતે સુવામાં લેટ થઈ ગયું હતું તો ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું. એ આને મને ઉઠાડ્યો હતો ને એટલે બાકી હું તો ઉઠી જ જાઉં એમ. એ આમ એક્સેપ્ટ કરી લેવાનું. બહુ જ ગરમી છે કારણ કે વાદળા થઈ ગયા છે એટલે તડકો નથી લાગતો પણ ગરમી લાગે છે. તો મજા કરીએ દીવ જઈને. ચાલો, ત્યાં મારા એક મિત્ર મારી વાટ જોવે છે તો એને મળીએ ત્યાં જઈને. દીવ જવા માટે અમે નીકળી ગયા છીએ અને અમે હાઈવે નથી પકડ્યો, અંદરનો રસ્તો પકડ્યો છે. તમે અંદરનો રસ્તો જોવો ખાલી. આ માટે જ અમે અંદરના રસ્તે આવ્યા છીએ કે વ્યૂ જોવા મળે. અત્યારે તડકો પણ એટલો નથી અને ફૂલ ક્લાઉડી વેધર છે એટલે જુઓ તમે, મજા જ મજા આવે છે. અત્યારે હું દીવ સોમનાથ હાઈવે ઉપર ઊભો છું. જોવો પાછળ તમે. કિંજલને ચા નથી પીવી પણ મારે ચા પીવી હતી તો ચા પી રહી. અત્યારે અમે સોમનાથ દીવ હાઈવે ઉપર છીએ, સોમનાથ ઉના હાઈવે ઉપર. મેં તો ચા પીવી લીધી મસ્ત મજાની. કિંજલને મેં કીધું ચા પીવાનું પણ ચાય પીવી નથી અને ક્યારની મને કે મને ઊંઘ આવે છે. હોવાનું કહું છું, હોવું નથી તો બીજું તો હું કાંઈ કરી શકું નહીં. હું જ્યાં હજી કહું છું હજી વાર છે, કલાક થશે હવે. પછી દીવ પહોંચીને એમ ન કે હોવું છે મારે. ત્યાં તો રખડવામાં જ આવશે ખાલી. બોલો, હાઈવે જ છે એટલે મને ખબર હાઈવે છે તો બોલો. આમ તો મને બહુ બોલશે તું તો કે લોકો કમેન્ટ એવી કરે છે કે અત્યારે નવું છે એટલે શરમાતી હોય પછી બોલશે, પણ એવું કાંઈ જ નથી. તો કેમેરામાં નથી બોલતી, બાકી તો બહુ બધું બોલે છે. દીવમાં પહોંચી ગયા છીએ અમે અને ફ્રેન્ડ અહીંયા રોકાણા છે અમારા રિસોર્ટ ઉપર ફનમાં, તો એને ત્યાં અમે મળતા આવીએ. જુઓ તમે, મસ્ત બીચ વ્યૂ છે, જુઓ જોરદાર. તો હું ને હોસાંગલાલ અહીંયા આવ્યા છે દીવમાં. એટલે હોસાંગલાલ તો 3 દિવસ અહીંયા જ છે. 3 દિવસ નહીં, અમારા મિત્ર અમને મળવા આવ્યા છે જુનાગઢથી છેક દીવ સુધી. વેકેશન પડે એટલે હોસાંગલાલનું એક જ ઠેકાણું, તો ફન દીવ. બીજે ક્યાંય જોવા ન મળે, એક જ. પણ એ રાખે છે સારી જગ્યા. પહેલો રૂમ રાખવાનો અને તમે જો બીચ વ્યૂ જ રહે, બરોબર ને? હા, બીચ વ્યૂ. શાંતિથી સાંજે બહાર બેસો ચેર ઉપર અને પગ લાંબા કરી અને દરિયાની મોજ લો. આજે દીવ હોસાંગલાલ મને ફેરવશે આખું દીવ. આખો દિવસ. રાતે જમ્યા વગર જવા દેવામાં આવશે નહીં. રાતે વાળું પાણી કરીને વાળું કરીને પછી વિદાય આપવામાં આવશે. કાઠિયાવાડમાં હું રહું છું પણ કાઠિયાવાડમાં મારી કરતાં વધારે આવે છે એ. મજા કરીએ, હાલો. બહુ ગરમી છે અત્યારે પણ અહીંયા તમને બધું દેખાડતા રહીશું પબ્લિક. મજા આવશે અને દીવ જોતા રહેજો. હા, ફરવા નીકળ્યા હતા તો લાલ કે નાવું તો પડશે જ, પણ હું કંઈ કપડાં લાવ્યો નથી. તો કે ચડ્ડો આપણે બધું વ્યવસ્થા છે, ચડ્ડા મળી રહે, બધું મળી રહેશે. ખાલી તમે સહકાર આપો એટલે બધું મળી રહેશે. તમે હવે ભાઈ આયા છે તો ભાભીને કંઈક તો યાર એક્ટિવિટી કરાવવી પડે કે નહીં? બોટિંગ કરીએ, દરિયામાં નહીએ, એટલે થોડીક મજા કરી લઈએ. અને ટ્રાફિક બહુ છે, ખૂબ જ ટ્રાફિક છે આજે, બહુ જ પબ્લિક છે. સન્ડે છે એટલે જુઓ તમે. દીવમાં અત્યારે અમે ગંગેશ્વર મહારાજના દર્શન કરવા પહોંચી ગયા છીએ. કિંજલ ઉઠીને સીધી દર્શનાર્થે પહોંચી ગઈ છે. જુઓ તમે, મસ્ત લોકેશન છે. જુઓ, નીચે મંદિર છે, આ ઉપર નવું બાંધકામ થાય છે. અહીં નીચે શિવલિંગ છે, દરિયો જુઓ તમે. ઓહો, દર્શન કરવા પહોંચ્યો તો ખબર પડી કે ભીડ જુઓ તમે, ફૂલ ટ્રાફિક છે. અહીંયા શિવલિંગ છે જુઓ તમે, અહીં નીચે પણ એટલી ટ્રાફિક છે કે એની કોઈ વાત જ નથી. દરિયો મસ્ત છે જુઓ પણ. તો જોઈ લો તમે, આપણે આ કોટ સેટ લઈ લીધો છે. ચડ્ડો લેવા તો ખાલી નાવા, પણ આ ગમી ગયું લઈ લીધું આપણે. હવે અમે બે નાહી લેવું, ભાભી ને કિંજલ બે આરામ કરશે, મીન્સ કે બીચ ઉપર બેસશે. પણ પહેલાં આપણે કામ કરશું, ચા પીવાનું. ચા પી લઈએ પછી બીજી એક્ટિવિટી કરીએ, કારણ કે ચા ભલે ગરમી રહી, ચા જોઈએ શરીર માટે. બલૂન અને આ છોકરું નાનું છે એટલે આને ચડાવવું છે બલૂનમાં. આને બોટમાં બેસવા જવાનું છે કે બોટમાં જવાનું. આ છોકરો ક્યાંય સીધો રહેતો નથી. છોકરા હોય ને એટલે અડધો સમય છોકરામાં જોઈએ પાછળ. આપણે મોજ ના કરી શકીએ એવું લાલ કહે છે, હું નહીં.
મારું નામ ન દેતા કોઈ. જો ફાઇનલી અમે બીચ ઉપર આવી ગયા છે. જો આ ટેણિયાને કરવાનું છે રાઇડિંગ કંઈક. કઈ રાઈડમાં બેસવાનું તારે બોલે? શેમાં બેસવાનું? બોટમાં કહી દે. કઈ રાઈડમાં બેસવાનું બોલ? ક્યાં છે બોટ? આનંદથી બેસવું, પપ્પાને બેસવું એટલે છોકરા નામ આપે છે. આને એને બેસવું દે એટલે પછી આપણે એને લઈને જઈએ અને બોટની મજા કરાવી દઈએ. ચાલો બીચ ઉપર મોજ કરવા. જોવો તમે, ફૂલ પબ્લિક છે, ક્રાઉડ જો ફૂલ્લી ક્રાઉડેડ છે. પણ આપણે તો આ બાજુ જો મજા કરીએ. અત્યારે બીચ ઉપર આવી ગયા હતા અમે. અહીંયા જોયું તો ટ્રાફિક એટલી છે કે બધું પબ્લિક અહીંયા જ જોવા મળે. તમને દેખાડીશું નજારો, તમને એમ થશે ઓહો આજે સન્ડે છે પણ ટ્રાફિક એટલું છે કે એની વાત જ જવા દો તમે. કેટલું ટ્રાફિક કેટલું છે આજે? બહુ ટ્રાફિક છે. જો તમને બતાવું. તો રાઇડિંગની મજા માણીએ છીએ. જુઓ બધાય તમારું બેસી ગયું છે બધી પાછળ. જુઓ છોકરાને પણ લીધો છે. આ રેવને કરવું હતું ઓલું બલૂનમાં, પણ એની એજ બહુ નાની છે એટલે થશે નહીં. કેવી મજા આવે છે? અરે કેવી મજા આવે, બહુ મજા આવે કે મજા આવી ગઈ. બહુ નાનો છે છોકરો એટલે જો એ ખાવાનું નથી એ. ચાલો નીકળીએ બધા. જો તો હું ને હોસંગલ નાવા પહોંચી ગયા છે અંદર. જોવો તમે એ દરિયાના કિંજલ લઈને ભાભીને નાવું નથી. અમારે ત્રણે નાવું હતું. અમારે 3 આવી ગયા છે અને મજા આવે. તો ઠંડુ પાણી છે, ગરમી બહુ છે એટલે બહુ મજા આવે. છોકરો જો કેટલો ખુશ થઈ છે. અત્યારે નાહી લેજો પછી ઘર જઈને નાહવાનું છે. પછી રૂમે જઈને મસ્ત નાહવાનું. અત્યારે મસ્ત ઠંડુ પાણી છે તો નાહી લેજો. દરિયા વચ્ચે મોજ, ફૂલ મોજ છે. પબ્લિક એટલું છે. દરિયામાં નાહ્યા અમે. પાણી બહુ ઠંડુ હતું. પછી સ્વિમિંગ પૂલમાં નાહવા આવ્યા છે રિસોર્ટમાં. પણ અહીંયા પાણી ગરમ લાગે છે. ત્યાં નાહવાની મજા આવી હતી ને? ત્યાં નાહવાની મજા આવી હતી ઠંડામાં. હવે ગરમમાં નહીં લીધું. પણ એકચ્યુઅલી એમાં ભાભીએ ભાઈને બોલાવી લીધા એટલે બધા ચકલા જ હોય. એવું નથી, પહેલા તો તડકો લાગે ને એટલે ચકલા જ હોય બધા. આ છોકરો બહુ ડાયો. જો બધું મને આપે. હું ખાઈ જાઉં ને? હું ખાઉં ને? હું ખાઉં? કેવું મીઠું મીઠું બધું મને આપી દે. એ ન ખાય, બધું મને ખવડાવે. ખવડાવી મને અંકલ મમરા ખવડાવ. ખવડાવતો નથી. હું ખાઈ જાઉં અંકલ ને. હું ખાઈ જાઉં. જો બહુ મીઠું છો. તો બહુ મજા આવી આજે તમારી સાથે દીવમાં. અત્યારે બેઠા હતા બધા પાછળ, બહુ મજા કરી. તો અત્યારે હવે ઘરે જવા નીકળીએ છીએ. 8 વાગી ગયા છે. તો આને કંઈ સરખું છે નહીં. આ લોકો જમી લેશે અને મજા કરવી, મજા કરવી છે. તો અત્યારે હવે ઘરે જઈએ અને શાંતિથી પહોંચીને સૂઈ જઈએ. રાતના 8:15 વાગ્યા છે ને દીવથી અમે બંને નીકળી ગયા છે જુનાગઢ જવા માટે. કારણ કે અહીંથી 150 કિલોમીટર થાય એટલે એપ્રોક્સ 2.5 થી 3 કલાક જવામાં થાય. તો જો જમીન નીકળીએ તો બહુ વાર લાગે. અમને કીધું મિત્રએ કે જમીન જ જાઓ. બહુ તાણ કરી પણ અમે કીધું નાના થોડાક વહેલા પહોંચી જઈએ, ઘરે જવું છે તો. બરોબર ને કીધું? જમવું હોય ત્યારે કહેજે હતું. બરોબર? અને શું જમવું છે? મળે તો બધું. આપણે જમવું શું જેવાનું છે જોઈએ રસ્તા. બરોબર. ભૂખ લાગશે એટલે ઊભી રાખશું ક્યાંક રસ્તામાં. અત્યારે તો નીકળી ગયા છે. 8:15 થયા છે. ના સોરી, 8:45 થઈ ગયા. થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. બરોબર ને? અડધી કલાક પછી બ્લોગ ચાલુ કર્યો એટલે. તો અમે જમવા માટે અત્યારે તાલાળાથી સાસણગીર જવાના રસ્તે કુમકુમ રેસ્ટોરન્ટે ઊભા હતા. આ જુઓ તમે, કુમકુમ રેસ્ટોરન્ટ છે. અહીંયા અનલિમિટેડ જ મળે છે. જે પણ મળે, પંજાબી, ચાઇનીઝ, ભાજી પાઉં, પાણીપુરી, બધું અનલિમિટેડ. બહુ જ મસ્ત ફૂડ હતું, બહુ જ મસ્ત. કોઈ આવો તો ટ્રાય કરજો કુમકુમમાં. બહુ જ મસ્ત ફૂડ મળે. તો અત્યારે હું તાલાળા સાસણગીર હાઈવે ઉપર હતો ને, અંદર આવ્યો મેંદરડા હાઈવે ઉપર. જેટલા પણ ટ્રક મને દેખાણા ને, બોલેરો કે કોઈ પણ, બધામાં કેરી લોડિંગ છે. જોવા તમે, બધામાં ફૂલ કેરી. જુનાગઢ પહોંચી ગયા છીએ અને કિંજલની સ્કિલ બતાવે છે. હું એક્ટિવા ચલાવતો તો પણ ધીમે ધીમે જતો હતો. તો મને કે લાવો મારા હાથમાં, મને ચલાવવા આપો, જલ્દી ઘરે જવું છે. એવી ગાડી ઉડાડે છે. મને કહેતી હોય આ તો હું બદનામ છું. ગાડી તો આ કિંજલ ચલાવે છે.
ઉડાડે છે ઉડાડે. આઈકા છીએ હે આઈકા છીએ એટલે. હા બહુ સારું હો. રસ્તામાં આવતો જ મેં કિંજલને કીધું ચલો ઠંડુ પી, તો કિંજલે કીધું ના ના ઘરે જઈને મેંગો શેક બનાવીને આપીશ, અને મેંગો શેક બનાવી દીધો. જો ચાલો મેંગો શેક પી લઈને સૂઈ જઈએ, મસ્ત ઊંઘ આવજો. તો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો મેંગો શેક પીવા. બાય બાય.